ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, કેમ છો? જય શ્રી કૃષ્ણ, જય માતાજી, ચેતન કટિયા વ્લોગમાં તમારું સ્વાગત છે. અને જો આજે તો છે ને બહુ મોડું થઈ ગયું, ભાઈ 11 વાગી ગયા છે. કારણ કે સવારમાં આજ બધું કામ જ એટલું હતું ને કે હું કંઈ ફ્રી જ નહોતી અને કંઈ આપણે કંઈ વ્લોગનું સ્ટાર્ટિંગ કંઈ કર્યું નહીં. તો ચાલો હવે 11 વાગે થોડી ઘણી ફ્રી થઈ છું, તો ચાલો વ્લોગ બનાવવાનું કોઈ સ્ટાર્ટ કરી દો. અને હવે જાઉં છું, શાક માર્કેટમાં જવાનું છે કે શાકભાજી ને એવું બધું લેવાનું છે થોડું ઘણું. અને કાવ્યાને સ્કૂલે પણ જવાનું છે, થોડું કામ છે કાવ્યાને સ્કૂલે, એટલા માટે. તો ચાલો મિત્રો, સાથે ને સાથે રહેજો, વિડીયો સ્કીપ કરતા નહીં, તમને બહુ મજા આવશે આજના વ્લોગમાં. તો ચલો હવે હું જાઉં છું માર્કેટ અને કાવ્યાને સ્કૂલે, પછી આપણે આવીને મળીએ. તો આ છે કાવ્યાની સ્કૂલનો રસ્તો, આગળનો રસ્તો છે અને આગળ થોડુંક મેદાન પણ છે, તો ત્યાંથી પણ જવાય અને આ બાજુથી પણ જવાય. જો આ મેદાનમાંથી પણ સ્કૂલની અંદર જવાય છે, તે છોકરાઓ રમે છે ક્રિકેટ. તો ચાલો હવે અંદર જઈએ. ગેટ બંધ છે, તે કાકા બેઠા છે, તો આપણે એને કહીએ કે આ ગેટ ખોલો, મારે અંદર જવું છે. કાકાએ ગેટ ખોલ્યો અને જો પહેલાં જ શરૂઆતમાં છે ને ગાર્ડન આવે, બહુ મસ્ત ગાર્ડન છે. બધા આમ રંગબેરંગી ને જાત જાતના ભાત ભાતના ફૂલ ને એવું બધું વાવેલું છે ગાર્ડનની અંદર. કેટલું મસ્ત ગાર્ડન છે, ચોમાસામાં તો બહુ મસ્ત દેખાય, બધું ખીલું હોય ને એટલે. છોકરાઓ જો ભણે છે. કાવ્યાન સ્કૂલેથી તો નીકળી ગઈ છું, કામ કાંઈ પૈતું નહીં કારણ કે મેડમ હાજરમાં હતા નહીં. તો હવે ચાલો હવે ઘર બાજુ જાઉં છું. તો જો માર્કેટમાંથી સ્કૂલેથી આવી ગઈ. સ્કૂલેમાં તો કંઈ કામ પૈતું નહીં કારણ કે મેડમ હાજર નહોતા, કંઈક 10મા 12માની વિદાય સમારંભ ચાલતો હતો ને, તો ત્યાં હતા બધા મેડમ, એટલે કંઈ મળ્યા નહીં મેડમ. અને ચાલો ધાણા મંગાવેલા હતા બાજુવાળાએ, એ આપી આવું. આપણે ભાઈ હારોવાર કોઈક મંગાવે એટલે લેતા આવે, સેવાનું કામી કરતા આવીએ, એવું કંઈ આપણને નહીં. આ જાય છે તો લેતા આવીએ, એમાં શું, એક બાજુ જવું હોય એટલે. તો ચાલો હવે આપી આવું ને પછી આવીને રસોઈ એટલે કે રોટલી બાકી છે તો બનાવીને જમી લો, કારણ કે આજે મારે મોડું થઈ ગયું હતું, તો 12 જેવું તો થઈ ગયું છે. તો ચાલો હવે પહેલાં હું આ વસ્તુ એની આપી આવું. તો જમીને ફ્રી થઈ ગઈ મિત્રો, અને હવે બસ આપણા કાવ્યાબેન જ બાકી છે. તો આવે એટલે એને જમવાનું આપી દઈએ. પણ હજી તો છે ને સવાર જેવું થયું છે, કાવ્ય આવશે છે ને 1 કલાકની વાર છે, ત્યાં સુધી તો આપણે જાગવાનું જ છે. તો શું કે ચાલો હું એ કંઈક કામ કરી લઉં, તો કબાટ ગોઠવવાનું કામ કરવાનું છે. મેં આખું ખાલી કરી નાખ્યું છે અને એ કપડાનો ઢગલો કરી દીધો છે. તો મારું ખાનું છે ને કપડાનું બધું ગોઠવવાનું છે, તો કાવ્ય આવે ને ત્યાં સુધીમાં આપણે એ કામ કરી લઈએ. તો કબાટને હું મેં ગોઠવી લીધું, ત્યાં સુધીમાં આપણા કાવ્યાબેન પણ સ્કૂલેથી આવી ગયા છે અને જમવા માટે બેસી ગયા છે. તો જો આજ તો કાવ્યાબેનનું ફેવરેટ મગનું શાક, રોટલી અને ભાત બનાવ્યા છે. કાવ્ય કેવી મજા આવે કા? ફેવરેટ શાક નહીં? કાવ્ય જમતી હોય ને ભૂખ લાગે એટલે જવાબ ન દે, સ્કૂલેથી આવે ને એટલે કા. પછી તારી એક્ઝામના માર્ક્સ તો કહેજે અમને કેવા આવ્યા છે. હં, સારું ચાલો જમી લે. તો કાવ્યબેનને છે ને જમવા દઈએ આપણે, અને પછી જમીને ફ્રી થાય ને પછી આપણે એને જે હમણાં શું કહેવાય 20 માર્ક્સની એક્ઝામ લેવાની હતી ને, એમાં બહુ સરસ માર્ક્સ આવ્યા છે કાવ્યાના, તો પછી આપણને એ બતાવશે. તો ચાલો પહેલાં એને જમી લેવા દઈએ આપણે. તો જો કાવ્યાબેન જમીને બેસી ગયા છે અને એની નોટબુક લઈને, કારણ કે એમાં એને માર્ક્સ લખ્યા છે ને. જો તમને હું બતાવું એક્ઝામના માર્ક્સ, 20 માર્ક્સની છે એક્ઝામ. ગુજરાતીમાં 17 આઉટ ઓફ 20, ગ્રામરમાં 19, હિન્દીમાં 18, EVSમાં 20માંથી 20, વાહ. જીકેમાં 20, મેથ્સમાં પણ 20માંથી 20, ઇંગ્લિશમાં 90, કોમ્પ્યુટરમાં પણ 20માંથી 20. વેરી ગુડ, 4 સબ્જેક્ટમાં 20માંથી 20 આવ્યા. તો લોચો ક્યાં પડ્યા? કાવ્યને લોચો બહુ પડે. ક્યાં પડ્યો? ગુજરાતી અને હિન્દીમાં, હે ને? શું કામે પડે? જોડણી મિસ્ટેક, જોડણીની મિસ્ટેક થાય એટલે. તો જો કાવ્યબેનને છે ને હિન્દી અને ગુજરાતીમાં લોચો પડે, કારણ કે એમાં જોડણી આવે
સ્પેલિંગ તો એ કડકડાટ કરી નાખે, પણ જોડણીની ભૂલ આવે ને એટલે એમાં એ સબ્જેક્ટમાં એને છે ને થોડીક માઇનોર મિસ્ટેક થઈ જાય છે. એટલે જોડણીની મિસ્ટેકમાં મેડમ અડધો માર્ક્સ કટ કરી લે. એટલે એ 2 સબ્જેક્ટમાં એને થોડીક મહેનત કરવાની જરૂર છે. બાકી તો બધા માર્ક્સ બહુ સરસ આવ્યા, 20માંથી 20 આવ્યા છે. તો કાવ્યાબેન આવી રીતના જ આગળ વધતા રહેજો, અમારું નામ રોશન કરજો. પહેલો નંબર લાવજો એન્યુઅલ એક્ઝામમાં, બરાબર ને? વાર્ષિક પરીક્ષા એટલે, બરાબર ને? તો ગુજરાતી હિન્દીમાં મહેનત કરજે વધુ હો. તો ચાલો હવે અત્યારે શું કરવાનો? મોબાઈલ ટાઈમ કા? હા પણ કેવો દાંત આવે ખીર 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 કરીને. ચાલો થોડીક વાર મોબાઈલ જોઈ લે પછી વાંચવા બેસી જાઓ હો. તો આમ કરતા મિત્રો છે ને સાંજ પડી ગઈ, સાંજના 5 વાગી ગયા અને કાવ્યાબેનને આપણે ટ્યુશનમાં મોકલી દીધા છે. અને મારે જે કપડાં સંકેલવાનું એવું કામ હતું એ બધું પતાવી દીધું. હવે મારે છે ને તૈયારી કરવાની છે. શેની ખબર છે? અમારે જવાનું છે એક પ્રસંગમાં. તો એ પ્રસંગને લગતી તૈયારીઓ કરવાની છે, એટલે પેકિંગ બધું કરવાનું છે. પણ હજી વાર છે થોડા દિવસની. પણ આ તો સાડીને એવું પહેરવાનું એટલે અગાઉ આપણે બ્લાઉઝ ને એ બધું તૈયાર કરવાનું હોય. તો મેં છે ને બ્લાઉઝને બધું સીવડાવવા માટે આપ્યા હતા, તો એ આવી ગયા છે. તો ચાલો હું તમને બતાવું. જો આપણે છે ને 3 બ્લાઉઝ સીવડાવવા નાખ્યા હતા. આ તો માપનું હતું, બાકીના આ બધા 3 છે. તો આને લગતી સાડી પહેરવાની છે. જો આ રીતના છે સાડી. હું તમને અત્યારે નહીં બતાવું, કારણ કે હું જ્યારે પ્રસંગમાં પહેરીશ ને ત્યારે જ તમને ખ્યાલ આવશે કે કયા બ્લાઉઝ સાથે કઈ સાડી છે અને કેવી સાડી છે. ત્યારે જ તમને લોકોને ખબર પડશે કે આપણે કેવા પ્રકારની સાડીઓ લીધી છે, ખરીદી કરી છે. ટૂંકમાં કાવ્યાબેન ટ્યુશનમાંથી આવી ગયા અને આ કોણ સૂઈ ગયું આવીને? કેમ કરો છો? તને શું થાય છે? એવું છે? જો તો ખરી આવ્યો કે નહીં. સાચું બોલેસ કે ખોટું બોલેસ? આપણે જોઈ તો ખરી. આવ્યું છે? પણ તને કોણે કીધું તું બાઇક લઈને જાય? મારા હાથ ગરમ થઈ જાય. પણ તમને કોઈ કીધું તું બાઇક લઈને જાવ? અમે તમને કીધું તું 4 વ્હીલ લઈને જાવ, તો કે ના ગાવીએ, તો કે ના ના. કોઈ સેવા કરો તકલીફ વધે છે. અમારી સેવા કરો. પેલા અમારી કરો પછી આવે તમારી. લ્યો હામ હામી કરી દો, હામ હામી સેવા કરી દો એટલે થઈ જાય. કહી શકે સેવા કરો. હા પણ ચા બનાવી તો બીજો હું ફર્સ્ટ ક્લાસ ચા બનાવી દો. ચા બનાવવી પડશે આજે તારે. એમની તમે કે આજે બનાવ તો રોજ તો બનાવી જ દઉં છું ને. રોજની વાત અલગ છે, આજ સ્પેશિયલ બનાવવી પડશે. કેમ સ્પેશિયલ? શું કઈ ખાસ છે એમાં? આદુ બાદુ નાખીને. આદુ બાદુ? આદુ છે, બાદુ નથી ઘરમાં. તુલસીના પાન, આદુ, હું બધું એ નાખી. એના કરતા ઉકાળો પી લ્યો. એ ઉકાળો ફૂકાળો નથી પીવું. તું સારી ચા બનાવી દે ને તોય ઘણું છે. કાવ્યા જા તું ચા બનાવી તો. ચા બનાવી તો તને શું આવડે? એને આવડે ખંભા ઉલાડે. તો કેવડા કેવા ખંભા ઉલાડે. કઈ કઈ ને સીધું એમ જ કીધું મને ના આવડે હો, મને ના આવડે હો. આવડે ખંભા ઉલાડતા. હા તો હાલો હવે આને ચા બનાવી દો એટલે પી લે, નહીતર પાછું હોય ને કીધા કરશે ચા બનાય ચા બનાય. તો હાલો આપણે હવે એને ચા બનાવી દઈએ. બનાવવાની કીધી હતી આપણે ચા બનાવી દીધી. પી લ્યો ચા તો અહીંયા. ચા પીએ જ લો. હુડ 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 શરદી કરું દવા પી લેજો. માથું તાવ બધું દુખે છે, હમણાં દવા લઈ હોઈ જવું છે. હોઈ જાજો. તો જમવાનું ન બનાવો ને? હું બનાવી તાલે એવું કઈ છે નહીં. બપોર ખાધું તું? ખાધું તો હોય જ ને. છે કાંઈ ટિફિન નહોતા લઈ ગયા એટલે મારે પૂછવું પડે. ખાવાનું તો પેલા કરી લઉં. તો સારું, લ્યો પી લ્યો ચા. તો મિત્રો ચાલો ચા પાણી બનાવી લીધા છે અને પીવડાવી દીધા આપણે. અને થોડી ઘણી પ્રસંગમાં જવાની તૈયારી પણ કરી લીધી છે. હવે તો બહુ બધી તૈયારી કરવાની બાકી છે, કારણ કે બધાના કપડાં પેક કરવાના છે. આ તો મેં તો ખાલી છે ને આ બ્લાઉઝ આવ્યા ને તો મેં જોયા કે બરોબર માપના થઈ ગયા છે કે નથી, કેવા સીવા છે આપણે જોવું તો પડે ને પહેલાં ભાઈ.
તેવું બધું કર્યું. તો ચાલો મિત્રો, હવે આ સાથે આપણે આજનો વિડીયો અહીંયા પૂરો કરીએ. નેક્સ્ટ વિડીયોમાં પાછા મળશું. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી.